શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તેના વિશે જે પહેલગામમાં જે કુખ્યાત ખતરનાક આતંકવાદી જે નીચ કામ જે આતંકવાદીઓ લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે ને સરકારને વિનંતી કરીએ છીએ અમે અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓ ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં લોકોની પેન્ટ ગીલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો ને આપણા માધ્યમથી કહેવા માંગુ કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો, સાથે મળીને લડો ને આ આતંકવાદીઓને મુંહ તોડ જવાબ આપો, એ જ અમારી અપીલ છે. ને આ જે સરકારને અમે અમારી કોમ સાથે ને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી, ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું. ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો. એટલે આતંકવાદી લોકોને મિટાવવાનું જ કામ કરો. આપણા દેશ અમારી કોમ અમારા સમાજ તમારી સાથે છે, સરકાર સાથે છે ને એના પર જે બી કાયદેસરનું જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો. આતંકવાદને કોણ પોષી રહ્યું છે, શું લાગે છે? આતંકવાદને પાકિસ્તાન સિવાય કોઈ પોષી નહીં રહ્યું છે. એના પર કડકમાં કડક કાર્યવાહી કરવા જોઈએ ને એને મિટાવવા જોઈએ. ને બીજી વાત એ કે આપણા સરહદના અંદર આવ્યા કેવી રીતના આતંકવાદ, એ બી એક સરકારની જવાબદારી હતી. સરકાર કેમ જવાબદારીથી ચૂકી ગઈ એ બી સરકારનો એક લોકોનું કહેવાનું છે કે અમારા અંદર કેવી રીતના આવ્યા. આમાં આટલું બધું પબ્લિક હતું તેમ છતાં બી અંદર આ લોકો કેવી રીતના આવી ગયા. जिंदाबाद हिंदुस्तान, जिंदाबाद हिंदुस्तान, जिंदाबाद मुर्दाबाद हिंदुस्तान, जिंदाबाद हिंदुस्तान, जिंदाबाद हिंदुस्तान, जिंदाबाद पाकिस्तान, मुर्दाबाद आतंकवादियों को फांसी दो, फांसी दो, फांसी दो, आतंकवादियों को फांसी दो, फांसी दो, फांसी दो. पाकिस्तान मुर्दाबाद हिंदुस्तान, जिंदाबाद हिंदुस्तान, जिंदाबाद हिंदुस्तान, जिंदाबाद.